એક હતો સદના। તે કર્મથી ખાટકી હતો, પણ મનથી ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત। તેના મુખમાં હંમેશા ભગવાનનું નામ જ રહેતું। તેના હાથમાં માંસ કાપવામાં અને વેચવામાં વ્યસ્ત રહેતા હતા, પરંતુ મુખમાં હંમેશા ભગવાન વિષ્ણુનું નામ જ રહેતું। શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ। તે વાત ઘણા લોકોને મનથી ગમી ગઈ હતી, પણ ઘણા લોકોને તે વાત અપ્રિય લાગતી હતી। લોકો હંમેશા કહેતા કે કેવો માણસ છે આ કોઈ, આ માંસ કાપતી વખતે ભગવાનનું નામ લે છે। પરંતુ સદના આ બધી વાતોથી દૂર ભગવાનનું નામ જપવામાં મશગુલ રહેતો। એક દિવસ પોતાની દુકાનથી ઘર તરફ જતી વખતે અચાનક તેની નજર એક પથ્થર પર પડી। તે કાળા રંગના પથ્થરને જોઈને સદનાના મનમાં આવ્યું કે તે તેનો પોતાની સાથે લઈ જશે અને માંસનું વજન કરવાના કામમાં લેશે। ભોળા સદમાને એ ખબર ન હતી કે તે પથ્થર કોઈ સાધારણ પથ્થર નહોતો પોતાની સાથે લઈ જાય છે તે, પરંતુ જલ્દીથી તેને તે વાતનો અહેસાસ થવા લાગ્યો, કારણ કે તે જે પથ્થર માપ બોલાવવામાં આવે તે પ્રમાણે તે પથ્થર તેનો વજન બદલી નાખતો હતો। જો સદનાને 1 કિલો વજન કરવાનો હોય તો તે પથ્થર 1 કિલોનો બની જતો, અને જો 2 કિલો વજન કરવાનો હોય તો તે 2 કિલોનો બની જતો। આ વાત ધીરે ધીરે આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ કે સદનાની પાસે એક જાદુઈ પથ્થર છે, અને એ આશ્ચર્યને જોવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા। દરેક માણસ તે પથ્થરને જોવા માંગતા હતા। આ વાત ઉડતી ઉડતી એક બ્રાહ્મણ સુધી પહોંચી। તે પથ્થરને જોવાની બ્રાહ્મણની પણ ઈચ્છા થઈ, પરંતુ એક બ્રાહ્મણ આ માંસ વેચવાની દુકાનને કેવી રીતે જઈ શકે? પરંતુ તેણે દૂરથી તે પથ્થરને જોવાનું નક્કી કર્યું। પછી તે દૂરથી જોતા જોતા કે તે પથ્થર જેટલું માંસ જોતું હોય તેટલા વજનનો થઈ જતો હતો। જ્યારે તે પથ્થરને એકધારી નજરથી જોયો તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ। તે પથ્થર જેવો તેવો ન હતો, ભગવાન શ્રી વિષ્ણુનું પ્રતીક શાલિગ્રામ હતો। બ્રાહ્મણને સદનાની મૂર્ખતા ઉપર ગુસ્સો આવ્યો। તેણે સદનાની પાસે જઈને કહ્યું, મૂર્ખ, તું જાણતો નથી કે તું કેટલું બધું પાપ કરી રહ્યો છે? ઘોર અનર્થ છે। આ કોઈ પથ્થર નથી, શાલિગ્રામ છે, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ। તું તેનાથી કાપેલા માંસનું વજન કરે છે, લોહીવાળા હાથથી શાલિગ્રામને ઉપાડે છે। તારો અપરાધ ક્ષમાયોગ્ય નથી। સદના ખૂબ જ સરળ સ્વભાવનો હતો। તેણે તરત જ બ્રાહ્મણ પાસે માફી માંગી અને તે પથ્થર તે બ્રાહ્મણને આપી દીધો। બ્રાહ્મણ પ્રસન્ન મનથી તે શાલિગ્રામને પોતાના ઘરે લઈ આવ્યો। તેને નવડાવ્યું, ચંદન લગાવ્યું, દીવાબત્તી કરી અને પૂજાપાઠ કરવાનું શરૂ કરી દીધું। પરંતુ ભગવાન તો હંમેશા ભાવના ભૂખ્યા હોય છે। જે ભાવ સદનામાં હતો તે ભાવ બ્રાહ્મણમાં ન હતો। તે જ રાત્રે ભગવાન બ્રાહ્મણના સપનામાં આવ્યા અને તેણે કહ્યું, હે બ્રાહ્મણ, હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, પરંતુ તું મને કેમ લઈ આવ્યો સદનાના ઘરેથી? મને જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ મૂકી જાઓ। બ્રાહ્મણે કહ્યું, ભગવાન તે એક તોલામાં તમને રાખતા હતા અને બીજી બાજુ માંસના ટુકડાને। તે એક અપવિત્ર જગ્યા હતી। ત્યારે ભગવાન બોલ્યા, તે જ્યારે માંસનું વજન કરવા માટે મને હાથમાં ઉપાડતો હતો તો ત્યારે હું ખૂબ ખુશ થતો હતો। જ્યારે તે મારું નામ લઈને ભજન કીર્તન કરતો હતો ત્યારે મને ખૂબ જ આનંદ થતો હતો। તે હંમેશા મારું નામ જપતો હતો, અને જે હંમેશા મારું નામ લીધા કરે છે તેના માટે હું પોતાને પણ વેચી દઉં છું। તે માત્ર સંયોગ નથી કે તે સદનાને હું રસ્તામાં મળ્યો છું, હું પોતે જ તેની નજરમાં રહેવા માંગતો હતો। તે પણ માત્ર સંયોગ ન હતો કે હું માંસના વજન પ્રમાણે મારો વજન બદલતો હતો, હું પોતે જ વારંવાર સદનાના હાથનો સ્પર્શ કરવાનું ઈચ્છતો હતો। તે મને નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરતો હતો। હે બ્રાહ્મણ, તું મને તે સદમા પાસે મૂકી જા। પછીના દિવસે બ્રાહ્મણ ઉઠતા જ તે શાલિગ્રામને લઈને સદના પાસે પહોંચી ગયો। ત્યાં સ્વપ્નમાં થયેલા ભગવાનના દર્શન અને તેમની ઈચ્છાની વાતો સદમાને બતાવી। તેણે સદનાને કહ્યું, હે ભગવાન, શાલિગ્રામે પોતાની તારી પાસે રહેવાની ઈચ્છા બતાવી છે। આ સાંભળીને સદનાની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું, જો મારા ઠાકુરને મારી પાસે કીર્તન સાંભળવાની ઈચ્છા છે તો હું આજથી જ વધારે ને વધારે સમય કીર્તન જ કરીશ। આજથી હું માંસ નહીં વેચું, હું હંમેશા શ્રીહરિ વિષ્ણુની ભક્તિ જ કરીશ। થોડા સમય પછી સદના ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત કહેવાવા લાગ્યો।
તેની કીર્તિ ચારે બાજુ ફેલાવા લાગી. કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. ભાવ નહીં તો કંઈ જ નહીં. લાખો વખત તેના ગુણગાન કરો તો પણ નહીં. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં આવી સરસ વાતો લઈને. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને હંમેશા હસતા રહેજો.